જો આ કિચનની સાઇઝ ફૂલ સાઇઝનું એલ શેપમાં પ્લેટફોર્મ રહેવાનો છે ને એમાં પણ ફ્રીજ રાખવા માટેની જગ્યા સાથે આવડું મોટું કિચન જોવા મળી જશે. 100 વારનો 4 BHK બંગલો છે, પરંતુ પ્લાનિંગ એટલું જોરદાર છે ને આ સાઇઝનું કિચન જોવા મળશે. અને સાઇડ રૂમનો કોન્સેપ્ટ તો એકદમ બાયપાસ જ કરી નાખ્યો છે. એ રીતે આપેલો છે આપણે ફર્સ્ટ ફ્લોરમાં રૂમ. વળી કિચન અને આ રૂમની બાજુમાં જે આ ડોર છે ને એ તો છે આખું અલગ જ પ્લાનિંગ. 100 વારનો 4 BHK નો આ બંગલો છે, એકદમ યુનિક પ્લાનિંગ સાથે બજેટ રેટમાં અવેલેબલ છે. તો આજના વિડીયોમાં આ બંગલોની ટોટલ ડિટેલ્સ તમારી જોડે શેર કરું છું. તો ચાલો શરૂ કરીએ. તો જો પ્રોજેક્ટની વાત કરું ને તો જીવરાજ પાર્કમાં અંબિકા ટાઉનશીપ પાસે આપણો આ પ્રોજેક્ટ આવે છે, જે 25ના રોડ પર લોકેટેડ છે. 15 બાય 60 આપણા પ્લોટનું માપ સાઇઝ રહેશે. 15નો ફ્રન્ટ અને 60ની ઊંડાણ, પ્રોપર 100 વાર જગ્યા ને આ જોરદાર એલિવેશન સાથે આપણે આ 4 BHK નો પ્લાન કરેલો છે. મેન ગેટ થી અંદર આવો ને એટલે આ રહેવાનું છે કંઈક તમારું ફૂલ સાઇઝનું પાર્કિંગ. જ્યાંની પહેલી જ વિશેષતાની વાત કરું ને તો અહીંયા તમને જોવા મળી જશે 11,000 લીટરનો તમારો અંડરગ્રાઉન્ડ ટેન્ક અને પ્લસમાં 300 ફૂટનો સેપરેટેડ બોર. એટલે કે પાણી માટે તો તમારી આ કોઈ પણ જાતની અગવડતા પડવાની જ નથી. ત્યાર પછી આમ આવો ને તો આ ફૂલ સાઇઝનું રહેવાનું છે તમારું પર્સનલ પાર્કિંગ, જ્યાં આરામથી ફૂલ સાઇઝની 2 કાર તો પાર્ક થઈ જ જશે. તો પણ ઇનફ સ્પેસ તમને જોવા મળશે. પહેલી બાજુ ઉપર જવા માટેની સ્ટેરકેસ છે, એની નીચે વોશ એરિયા ડિઝાઇન કરેલો છે. આ બાજુ આવવાનું તો સાઈડના કોરિડોરમાંથી તમને જોવા મળશે તમારી સેપરેટેડ સર્વન્ટ એન્ટ્રી, એ પણ ડેડિકેટેડ સ્ટેરકેસ સાથે. જો આ સાઇઝની આખી સર્વન્ટ એન્ટ્રી છે, અહીંયા સ્ટેરકેસ આપેલી છે જેથી સર્વન્ટ ડાયરેક્ટ વોશ એરિયાનો એક્સેસ કરી શકે છે. અને આ રહ્યો તમારો 300 ફૂટનો સેપરેટેડ બોર. એનાથી આગળ જઈએ ને તો આ રહ્યો આપણો ગ્રાઉન્ડ ફ્લોર ઉપરનો જ ફર્સ્ટ બેડરૂમ, જે આ રીતે સાઇડ બેડરૂમ તરીકે લોકેટેડ છે. એની પણ તમને વાત કરું. અંદર આવતા રહ્યો તો જો આ સાઇઝનો બેડરૂમ રહેવાનો છે. ગેસ્ટ બેડરૂમ કહી શકો, કોઈ ઓલ્ડ એજનું માણસ હોય તો રાખી શકો છો, અથવા તો તમે અહીંયા કાંઈ પણ જાતનું અલગથી સેટઅપ કરી શકો છો. વોર્ડરોબ માટેની ડેડિકેટેડ સ્પેસ આ બાજુ આપવામાં આવેલી છે. વેન્ટિલેશન માટે વિન્ડો અને અટેચ ટોયલેટ બાથરૂમ આ રૂમમાં પણ આ સાઇઝના જોવા મળે છે, ફૂલી ઇક્વિપ્ડ અને સ્ટાન્ડર્ડ ફિટિંગ સાથે. પ્લસમાં જો ફર્સ્ટ ફ્લોર ઉપર જવા માટેની સીડી લઈએ ને તો ત્યાં પણ નાનું મોટું વર્ક છે. જો આખું ટેક્સચર બેઝ ઉપર આ વોલ તૈયાર કરેલી છે, જ્યાં આ બાજુનું ટેક્સચર પણ અલગ છે ને એકદમ ફ્રન્ટ સાઈડનું પણ ટેક્સચર અલગ છે. એટલે આ વસ્તુ પણ એક નાની નાની નોટિસેબલ રહે તમારા માટે. પ્લસમાં ફર્સ્ટ ફ્લોર ઉપર આ સાઇઝની તમારી ઓપન ટેરેસ ફૂલી એલ શેપમાં તમને જોવા મળી જશે. અહીંયાથી અહીંયા સુધી તમને ટફનનું વર્ક જોવા મળી છે. આખો સામેનો વ્યૂ આવી જશે અને ઓપન ટેરેસમાં તમે તમારું સેપરેટેડ ગાર્ડન સેટિંગ અહીંયા બનાવી શકો છો. નાનકડું વોશ બેસિન મૂકેલું છે. હવે અંદર આવતા આ બંગલોમાં કેટલી વસ્તુ આવશે તો પીઓપી ટોટલ કમ્પ્લીટ આવશે, એનું લાઇટિંગ કમ્પ્લીટ આવશે વિથ રોપ લાઇટ, મેન ડોર કમ્પ્લીટ આવશે સનમાઇકાથી વિથ ડોર, બધું જ સ્ટાન્ડર્ડ ફિટિંગ આવી જશે. એ પણ જેગવારનું ને એલ શેપમાં પ્લેટફોર્મ આવી જશે જોરદાર સાઇઝમાં. આટલી વસ્તુ તો ઇનબિલ્ટ જ છે. પ્લસમાં વાત કરું ને તો તમે કહેતા હશો કે નિખિલભાઈ યુનિક પ્લાનિંગ શું છે, તમે આગળ કીધું એ તો ગ્રાઉન્ડ ફ્લોર તો સેમ એઝ ઇટ ઇઝ છે, પરંતુ યુનિક પ્લાનિંગ હવેથી શરૂ થશે. તમે તમારા મેન ડોરથી એન્ટર થાવ ને એટલે આ સાઇઝમાં તમારો લિવિંગ એરિયા રહેવાનો છે. એની પણ થોડીક ડીપમાં ચર્ચા કરીએ તો વેન્ટિલેશન માટે જો મોટી વિન્ડો છે કે જે 3 ટેક છે મચ્છરજારીની સાથે. તો આ રીતની તમને અહીંયા મચ્છરજારી સેપરેટેડ જોવા મળી જશે. અને વિન્ડોની સાઇઝ ગુડ એન્ડ ઇનફ છે કે જેથી તમને સારી એવી હવા ઉજાસ વેન્ટિલેશન મળી શકે. બાકી લિવિંગ રૂમમાં કે લિવિંગ સ્પેસમાં કાંઈ ઘટે એમ નથી. મોટે સારી સાઇઝમાં સિટિંગ ડિઝાઇન થઈ જશે. સામે ટીવી યુનિટ માટેની સ્પેસ, સ્ટેરકેસ તમે જોઈ શકો છો ઉપર જવા માટેની. હવે વાત કરીએ યુનિકનેસની તો ઘણા બધા 100 વારના બંગલોસ જોયા છે, 100, 80, 90 બધા આ રીતના જીવરાજ પાર્ક મવડીમાં, કે જ્યાં સાઈડ કિચન હોય અને સાઈડ બેડરૂમ હોય. એ કોન્સેપ્ટ જ કાઢી નાખેલો છે, કારણ કે પ્રોપર 100 વાર જગ્યા છે અને આ સાઇઝનું કંઈક એલ શેપમાં પ્લેટફોર્મ જોવા મળે છે. આમ તમે જો સાઇઝ જો પ્લેટફોર્મની એકદમ ફૂલ સાઇઝમાં. આ બાજુ તમારું સિંક ડિઝાઇન કરેલું છે, બધા જનરલ પોઈન્ટ અહીંયા આવી જશે અને સારી એવી સાઇઝમાં તમને જગ્યા મળે છે કિચનનો સ્પેસ યુઝ કરવાની. સીડી રૂમની નીચે એક્સ્ટ્રા સ્ટોરેજ બનાવી લેશો ને તમે કહેશો નિખિલભાઈ આ દરવાજો શેનો છે, થોડી જ વારમાં એક્સપ્લેન કરું. પણ જેને પણ સાઈડ રૂમ બહુ નાનો લાગતો હોય ને, ફર્સ્ટ ફ્લોર ઉપરનો સાઈડ રૂમ હંમેશા બધા એમ કહે કે આ રૂમ કંઈ કામનો નથી, કારણ કે એકેય બેડ પણ ત્યાં નહીં રહી શકે. એના માટે આ મકાન છે, કારણ કે આ બેડરૂમની સાઇઝ જો જનરલી તમે રેલનગરમાં કે કોઈ પણ નવા એરિયામાં નાનું મકાન લ્યો ને
ત્યાં માસ્ટર બેડરૂમ આ સાઇઝનો હોય કે જેવડો આપણે આ આપેલો છે. વેન્ટિલેશન માટે વિન્ડો છે, વોર્ડરોબ માટે ડેડિકેટેડ સ્પેસ છે ને વોર્ડરોબની જરૂર ન હોય ને તો મસ્ત પૂજા રૂમ સેટઅપ થઈ જશે. અને અહીંયા પણ જોવા મળે છે તમને અટેચ ટોયલેટ બાથરૂમ, એ પણ આ સાઇઝમાં. અને હવે વાત કરીએ આપણે થોડાક સિક્રેટ પ્લાનિંગની, તો કે આ ડોર શેનો છે, તો આ ડોર તમને એક્સેસ આપે છે તમારા વોશ એરિયાનો આખા પેસેજ થ્રુ. અહીંયા પણ તમે નાનું મોટું સ્ટોરેજ ક્રિએટ કરી શકો છો. સર્વન્ટ એન્ટ્રી એક્ઝેક્ટ પાછળથી આવી જશે ને ગુડ એનફ સાઇઝમાં ઓપન વ્યૂ સાથેનો તમને અહીંયા વોશ એરિયા જોવા મળી જશે. તો છે ને યુનિક પ્લાનિંગ એઝ પર યોર યુટિલાઇઝેશન. હવે વાત કરીએ સેકન્ડ ફ્લોર ઉપર પણ, તો અહીંયા તમને સીડીએથી તમે અહીંયાથી એન્ટર થાવ ને એટલે જોવા મળશે આ સાઇઝનો તમારો 2 રૂમ વચ્ચેનો પેસેજ એરિયા, જ્યાં પણ તમે એક્સ્ટ્રા સ્ટોરેજ, ઇવન તો પૂજા રૂમ કે જે પણ તમારી જરૂરિયાત પ્રમાણે ડિઝાઇન કરાવી શકો છો. પાછળના બેડરૂમમાં આવીએ તો 100 વાર જગ્યા છે, એટલે રૂમ સાઇઝમાં તો કોઈ પણ જાતનું આમ તમને કહ્યું તો કાંઈ કહેવા પડવું નથી. એ સાઇઝનો મોટા મોટા રૂમ છે, બધી જ જરૂરિયાત આપણી એક જ જગ્યાએ સંતોષાય, મતલબ બધું સારી રીતે એડજસ્ટ થઈ જાય એ રીતનું રહેવાનું છે. પ્લસમાં પાછળની બાજુનો રૂમ હોવા છતાં પણ અહીંયા 2-2.5 ફૂટની તમને જોવા મળી જશે સ્ટેન્ડિંગ અથવા સિટિંગ બાલ્કની, કે જેથી તમારા રૂમનું વેન્ટિલેશન સારું રહે. અને ખાસ વાત કરું તો આ બંગલોના એકેય અટેચ ટોયલેટ બાથરૂમ નાની સાઇઝના આપવામાં નથી આવેલા. ફૂલ સાઇઝના અટેચ ટોયલેટ બાથરૂમ, જ્યાં આમ કહે તો શાવર એરિયા અલગ, ડ્રાય એરિયા અલગ, વોશ બેસિન એરિયા અલગ, એ જ રીતનું ડિઝાઇન કરવામાં આવેલું છે. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ તમારો માસ્ટર બેડરૂમ ચોથો, એ પણ સારી એવી સાઇઝમાં. જો આની બધાને ખાસ જરૂરિયાત હોય સિટિંગ બાલ્કની સાથેનો છે ને, જોરદાર સાઇઝમાં તમે અહીંયાથી આરામથી 2 લોકોનું સિટિંગ કરી શકો છો. સારું એવો ગાર્ડન સ્પેસ ડિઝાઇન કરી શકો છો અને કંઈક આ રીતનો વ્યૂ જનરેટ થશે તમારા આ બંગલોના આ રૂમમાંથી. બાકી આ બાજુ વોર્ડરોબ ડિઝાઇન થઈ જાય, કરવું હોય તો આ બાજુ થઈ જાય. એ રીતનું બધું સિમ્પ્લિફાઈ પ્લાનિંગ આપેલું છે. સરસ મજાની પીઓપી લાઇટિંગ આપેલી છે. તો હવે આ રીતના એલિવેશન સાથેના જોરદાર બંગલો આપણી પાસે 2 જ યુનિટ અવેલેબલ છે. એ પણ તમે જો એરિયો પણ ભરચર છે, આખો બધા માણસો સરાઉન્ડિંગમાં રહે છે, આજુબાજુનું પાડોશનું સારું છે અને સોસાયટી પ્લસ એરિયો પણ એકદમ પ્રાઇમ તમને જોવા મળે છે. અને મેં તમને બતાવ્યું ને એ રીતનું પ્લાનિંગ, એ પણ અફોર્ડેબલ રેન્જમાં, એટલે કે આ બજેટમાં આ એરિયામાં બહુ ઓછા યુનિટ અવેલેબલ છે, જેમાંનું આપણું એક છે. તો હવે તમે જો આ જ બજેટની આજુબાજુ તમને ખબર છે 100 વારનો બંગલો જીવરાજ પાર્કમાં કેટલા બજેટમાં મળે છે, ગોતતા હોય તો જરૂરથી જરૂર એકવાર આ પ્રોજેક્ટની વિઝિટ કરજો. જે મેં બતાવ્યું તમે લાઈવ અહીંયા આવો ને જુઓ તો વધારે મજા આવશે. એના માટે સ્ક્રીન ઉપર નંબર આપું છું, ડિસ્ક્રિપ્શનમાં બધી ડિટેલ આપું છું, અને તમારે વિઝિટ કરવી હોય તો આજે જ કોલ કરજો. લિમિટેડ યુનિટ્સ અવેલેબલ છે. બાકી આપણે મળશું આપણા નવા વિડીયોમાં. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો તમે નવા હોય. બાકી જય હિન્દ.